ગુડ મોર્નિંગ, સુપ્રભાત અને નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપ સૌનું આપ સૌના મનપસંદ કાર્યક્રમ શેરબજારના ધબકારામાં. તો દર્શક મિત્રો, શેરબજાર વિશે વધુ માહિતી મેળવવા માટે, શેરબજાર પર વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં અને કાર્યક્રમમાં જોડાઈ ચૂક્યા છે શેરબજારના એક્સપર્ટ હરેશભાઈ મોતિયાનીજી. જી હરેશભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો. તો દર્શક મિત્રો, શેરબજાર વિશે વાત કરીશું, ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું, પણ આ પહેલા આપ સૌને જણાવી દેવા માંગીશ કે શેરબજાર વિશે આપને મૂંઝવતા પ્રશ્નો, આપને મૂંઝવતી સમસ્યાઓ, બજારની અંદર શું મૂવમેન્ટ છે, માર્કેટમાં કઈ રીતે ટ્રેડિંગ કરવું, હાલ માર્કેટની સિચ્યુએશન શું છે, આ તમામ બાબતો વિશે આપ જો મૂંઝવાતા હોય તો મૂંઝવવાની કોઈ જરૂર નથી. આપની ટીવી સ્ક્રીન પર જે બે નંબર્સ ફ્લેશ થઈ રહ્યા છે તે નંબર્સ પર કોલ કરીને આપ અમારી સાથે જોડાઈને આપના પ્રશ્નનું સમાધાન અને માર્ગદર્શન હરીશભાઈ પાસેથી મેળવી શકો છો. હરીશભાઈ, આપણે ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું, બજાર વિશે વાત કરીશું ચોક્કસ, પણ અત્યારે મારો સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે મંગળવારના રોજ એટલે કે તારીખ 14 સપ્ટેમ્બરના રોજ આપણે શોની અંદર વાત થઈ હતી અને આપે કીધું હતું કે નિફ્ટી કરતા બેંક નિફ્ટી એ સ્ટ્રોંગ દેખાઈ રહી છે આપને, અને બુધવાર અને ગુરુવારે બેંક નિફ્ટીમાં બ્રેકઆઉટ આપશે તેવું આપે મંગળવારે પ્રિડિક્ટ કર્યું હતું, ને એ જ પ્રમાણે બુધવાર અને ગુરુવારમાં પણ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. નિફ્ટી અને બેંક નિફ્ટીમાં પણ બ્રેકઆઉટ મળશે અને બેંક નિફ્ટીમાં પણ બ્રેકઆઉટ મળશે એવું આપે કહ્યું હતું. મંગળવારે નિફ્ટી 17,378 ના લેવલ સાથે જોવા મળી હતી આપણને, અને બ્રેકઆઉટ એનું જે મળ્યું હતું, અને આજ એટલે ગઈકાલે જે બંધ આપ્યું છે નિફ્ટીએ 17,628 નું બંધ આપ્યું છે. એટલે જે આટલું સારું બ્રેકઆઉટ મળ્યું છે ને આ પ્રિડિક્શન આપ દ્વારા જે કરવામાં આવ્યું છે, ઓફકોર્સ આપણા બધા વ્યુઅર્સે પણ સાંભળ્યું હશે ને કદાચ ડેટા જે છે નોટ પણ કર્યો હશે. મેં ખુદે અત્યારે વાત કરી છે, નોટ ડાઉન કરેલો ડેટા આપની સમક્ષ આપી રહી છું. એટલે આટલું જે સારું બ્રેકઆઉટ મળ્યું છે, પહેલા તો એમના પર આપનું શું કહેવું છે, અને શું આ જ રીતે બેંક નિફ્ટીમાં પણ જે પ્રમાણે આપે કીધું હતું કે હાઇટ નથી આપી રહી બેંક નિફ્ટી, અને આજે જે પ્રમાણે બેંક નિફ્ટીમાં પણ 2 દિવસની અંદર તેજી બહુ સારી આવી ગઈ છે, તો એના પર આપનું શું કહેવું છે? શું આપે જે કીધું હતું 19,000 ના લેવલ્સ ત્યાં સુધી આગળ જોઈ શકાય? સાચી વાત છે આપની. માર્કેટ તમે જોશો ને તો નિફ્ટી 5 દિવસ રાધર હું કહું તો 6 તારીખથી 13 તારીખ સુધી એક રેન્જમાં આપણને ટ્રેડ થતી જોવા મળી. એ રેન્જ શું હતી તો 17,264 નો લો બન્યો છે, 17,436 નો હાઈ બન્યો, પણ એના અંદર જે છે ને એક 5 મિનિટની કેન્ડલ આપણે જોવા જઈએ તો there was a flag અને ટ્રાયંગલ. તો જ્યારે ફ્લેગ પોલ બને છે અને સાથે ટ્રાયંગલ બને છે તો એ ટ્રાયંગલનું બ્રેકઆઉટ આવે તો દેખીતી વસ્તુ છે યુ ગેટ અ રાઇઝ. આ ક્લિયર એક સિમ્પલ સ્ટડી છે જેની મેં ચર્ચા કરી હતી 14મી તારીખે કે આ બ્રેકઆઉટ આવશે, રાઈટ, કે ભાઈ બુધવાર કાં તો ગુરુવાર મને આ બ્રેકઆઉટ દેખાય છે. નો ડાઉટ બુધવારે કે શરૂઆતમાં આઈ વોઝ બિટ ડાઇસી કે આ બ્રેકઆઉટ ફોલ્સ બ્રેકઆઉટ તો નથી ને કે ક્યાં કંઈક રિવર્સ તો નહીં થઈ જાય ને, તો મેં કીધું કદાચ આઈ ડોન્ટ નો, મીન્સ આઈ વોઝ નોટ દેટ 100% શ્યોર, બટ બ્રેકઆઉટ આપ્યું છે. બ્રેકઆઉટ આપ્યું એટલે લાઈવમાં, આપણે ઈઓડી ની વાત નથી કરતો, લાઈવમાં જ્યારે બ્રેકઆઉટ આવી ગયું તો ત્યારે વી વર કોન્ફિડન્ટ. વન્સ વી વર કોન્ફિડન્ટ, આપણને ખબર પડી ગઈ કે આ રીતનું છે, તો આઈ વોઝ કોન્ફિડન્ટ કે હવે યસ બેંક નિફ્ટી ક્યાંક કંઈક નિફ્ટીને ઉપર લઈ જશે. સો દેટ વોઝ માય ટાર્ગેટ. જો સાચું તમને કહું તો બેંક નિફ્ટી વોઝ માય ટાર્ગેટ. નિફ્ટી વોઝ નોટ માય ટાર્ગેટ. નિફ્ટીમાં મને ખબર હતી કે નિફ્ટી ઓલરેડી 17,450 ને 400 ને 17,500 આવી ગઈ છે, તો અહીંયા જે ઓપન ઇન્ટરેસ્ટ પ્રમાણે એમના જે કોલ પુટ રાઇટ જે થયા હતા એ મને ખબર હતી કે ભાઈ અહીંયા તમને એવી મુવમેન્ટ જોવા નહીં મળે. તો અહીંયા ખરેખર 378 પછી જે બ્રેકઆઉટ આપ્યું છે તો નિફ્ટી કંઈક 17,644 સુધી ગઈ છે, તો રફલી તમે કહો તો 340 ને 20 પોઈન્ટ તો 360 પોઈન્ટ, તો 350 પોઈન્ટ જ મળ્યા છે. તો 50 પોઈન્ટનો લોટ છે, 350 પોઈન્ટ જ તમને મળ્યા. એટલે આપણે બેંક નિફ્ટીના સામે કમ્પેર કરવા જઈએ તો બેંક નિફ્ટી 25 નો લોટ છે, રાઈટ, તો ત્યાં તમને વધારે મળ્યું છે. તો આ બંનેમાં જે પોઝિશન ઓપન ઇન્ટરેસ્ટ, એટલે હું તમને પીસીઆર બી કહેતો હતો ને, મેં ગઈકાલના એપિસોડમાં હું વોલાટિલિટીની એવી ચર્ચા કરી ગયો હતો અહીંયા કે પીસીઆર તમે જો શું છે અને વોલાટિલિટી તમે જો શું છે, એ આ બધાની મેં કોમ્બિનેશન કરીને આઈ વોઝ કોન્ફિડન્ટ કે બેંક નિફ્ટી
નિફ્ટી કરતા વધારે જમ્પ આપશે. આપ જોઈ લો તો બેંક નિફ્ટી આપણને આ 2 દિવસમાં વોટ વોઝ ધ લો બુધવારમાં તો 34,500 496 છે તો 500 34,500 થી it has gone to 37,700 1200 point as compared to Nifty. Yes, it has given a rise. હજી બી લાગે છે કે જે રીતના પેટર્ન બની છે કે જે રીતના સ્ટ્રેન્થ દેખાય છે તે ગઈકાલના કમ્પેરિઝનમાં એટલે ગઈકાલનો જે બંધ છે ત્યાંથી હજી પણ 300-500 પોઈન્ટ ઉપર આવી શકે છે એટલે 38,000 ઇઝ રાઉન્ડ ધ કોર્નર એ દેખાય છે. વાત આવે છે કે આ કેમ, તો એક સિમ્પલ હિસાબ કે ન્યૂઝ જો બેસિકલી ટેકનિક ચાર્ટમાં છે ને તમને સંકેત મળે છે, એવરીથિંગ ગેટ્સ ડિસ્કાઉન્ટેડ વન થિંગ, અને પ્લસ ટાર્ગેટ્સ ક્યારે હિટ થાય છે એ ઉપરના હોય કે નીચેના જ્યારે ન્યૂઝ આવે. તો એજીઆરના ન્યૂઝ આવ્યા પરમ દિવસે, એજીઆરના ન્યૂઝ આવ્યા તો એ ન્યૂઝમાં ટેલિકોમ કંપનીઝને બેનિફિટ થાય છે, સાથે સાથે બેંક્સને ફાયદો થાય છે. જે તે બેંક જે ટેલિકોમ કંપની સાથે અટેચ્ડ હતી, જ્યાં એ લોકોના બેડ બુક્સ હતા, રાઈટ, તો એ બધાને જે બેનિફિટ થાય છે તો ત્યાં કારણ કે મોરેટોરિયમ વધાર્યું છે, બધું કર્યું છે, તો ત્યાં બેંકોને ફાયદો થયો એટલે બેંકે બી થોડોક ઉછાળો આપ્યો, તમને મજબૂતી થઈ, ત્યાં તમને બ્રેકઆઉટ પણ જોવા મળી ગયું. હવે બીજી વાત, બેંક નિફ્ટી એમનો હાઈ કુદાવે છે. એક સીધી વસ્તુ છે કે જ્યારે હાઈ કુદાવે છે ત્યારે શોર્ટ કવરિંગ તમને જોવા મળે, તો એ શોર્ટ કવરિંગના કારણે પણ આપણી બેંક નિફ્ટી દોડતી જોવા મળી ઓન ધ હાયર સાઈડ. નો શોર્ટ્સ તો ઘણા બધા હતા કારણ કે વધતી જ નથી, તો ઇટ વોઝ હેવિંગ એક પેટર્ન બનેલી હતી. એના પહેલા ઇટ વોઝ કોન્સોલિડેટેડમાં ઇટ વોઝ ટ્રિપલ વેવ, મીન્સ 3 વખત રેઝિસ્ટન્સ, 3 વખત સપોર્ટ. એને એક કોન્સોલિડેશનમાં 3 વખત ટોપ ટચ કર્યો, 3 વખત સપોર્ટ ટચ કર્યો. હવે આવામાં એ 3 વખત જો ટોપ ક્રોસ કરે છે અને એ કુદરતી તમારે ઇટ મેચેસ વિથ યોર ઓલ ટાઈમ હાઈ ઓલ્સો, ધ પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ, તો એને જો ક્રોસ કરે છે તો દેખીતી વસ્તુ છે ઇટ વિલ ગીવ યુ અ ગુડ રન. એ રન તમે જોવા જાઓ તો 3-4%, 5% સુધી ઇનિશિયલી હોઈ શકે છે. તો આપણે બધી ગણવા જઈએ તો પોઈન્ટ્સમાં હું ગણવા જાઉં તો મને 1,000-1,500 પોઈન્ટની તેજી દેખાય છે. 1,200 પોઈન્ટની તો તેજી થઈ ગઈ, કદાચ બીજા 300 પોઈન્ટની બી તેજી થઈ શકે, એટલે મેં તમને કીધું કે 300 થી બીજા 500 પોઈન્ટની તેજી બેસે છે. સો ધીસ ઇઝ માય સ્ટડી. હું મારા સ્ટડી પ્રમાણે મને ચાર્ટ જે મને દેખાડે છે, મને જે સમજ પડે છે, જે રીતના હું સમજું છું એ રીતના મેં આપને આ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને આપને મેં આ સંકેત આપ્યો છે. હવે સીધી વસ્તુ છે કે બેંકોમાં કઈ બેંક, કારણ કે પીએસયુ બી છે તો પ્રાઇવેટ પણ છે, તો કઈક પ્રાઇવેટ બેંક જોડાયેલી છે, બટ બેસિકલી પીએસયુ બેંક્સ. તો આપ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લઈ લો, કેનરા બેંક લઈ લો, બીઓબી લઈ લો, યુનિયન બેંક લઈ લો, રાઈટ, આ બધી બેંકો, ઇન્ડિયન બેંક લઈ લો, આ બધી બેંકોમાં ચાન્સીસ પોઝિટિવ છે. તો વોટ વી હેવ ટુ ડુ ઇઝ વી હેવ ટુ બાય. અચ્છા, ગઈકાલના એપિસોડમાં ધ્રુવ મેં એક વાત કરી હતી કે જે કદાચ તારા હોમવર્કમાં રહી ગઈ. ગઈકાલે મેં ક્લિયર કીધું હતું કે બેંક નિફ્ટી 37,800 અને 37,920, રાઈટ, યા સોરી 36,800 36,920 મારા માટે આ અગત્યનું લેવલ છે. ગઈકાલે બેંક નિફ્ટી અને એ પણ વાત કરી હતી કે 36,800 36,920 36,920 ઉપર ખુલે છે તો તમે બાય કરજો. સ્ટોપ લોસ તમારો 40-50 પોઈન્ટનો રહેશે, રાઈટ. હવે આપ જુઓ 36,946 ખુલે છે, 36,946 બેંક નિફ્ટી નો ઓપન થઈ છે. લો શું કરે છે? 36,907.75. હવે 36,946 માંથી 36,907.75 તમે કાઢો તો 40 પોઈન્ટ પણ નથી.
મેં આપને ક્લિયરલી કીધું હતું કે 36,920 ઉપર જો ખુલે તો 40-50 પોઈન્ટના સ્ટોપ લોસથી બેંક નિફ્ટી બાય થાય. ધેટ ઇઝ ધ ટેકનિકલમાં જરૂરી નથી કે તમે જ્યારે જાગ્યા કે હું જ્યારે જાગ્યો કે ચાર્ટ મને આવા જેકપોટ કોલ આપે. ના, ટેકનિકલ કોક જ વાર આવા જેકપોટ કોલ આપે છે, કોક જ વાર તમને મસ્ત પ્રેમથી સંકેત આપે છે કે જાઓ, જો તમને વાંચતા આવડતું હોય ને તમારા પાસે સાહસ હોય કામ કરવાનો ને તમારો સમય સારો હોય તો જઈને તમે પ્લસ કે માઇનસનું બટન દબાવો. આપ જોઈ લો 946, 907.75, હાર્ડલી 38.25 પોઈન્ટ્સ ઓનલી. અને ત્યાંથી સામે તમને આ 36,900 કદાચ એના ઉપર તમે લીધું હોય, 946, 950 ઉપર તમે ખરીદી કરી હોય તો તમને અરાઉન્ડ 620 પ્લસ 50, 670 પોઈન્ટ્સ, એટલે હાઈથી ગણવા જઈએ તો 700 જેવા પોઈન્ટ આપને એક જ દિવસમાં ટેન્શન ફ્રી વિથ અ સ્ટોપ લોસ ઓફ ઓનલી 50 પોઈન્ટ્સ આપને મળ્યા છે. રાઈટ? So this is how you get a jackpot. This is how આપને માર્કેટમાં ટ્રેડ કરવાનું છે, રમવાનું છે. રોજ ટ્રેડિંગ ઇઝ નોટ પોસિબલ, બટ આવી રીતે તમે ટ્રેડ કરો, આપની મૂડી વધે. આ ટેકનિકલ કહેવાય. ઘણા લોકો કહેતા હોય છે કે ટેકનિકલ ઝીરો. હા, ક્યાંક ન્યૂઝ બેઝ હોય છે ત્યારે ઝીરો પણ થઈ જાય છે, પણ ટેકનિકલ તમને સંકેત પણ આપે છે. સવાલ એ છે, જેમ જીવનમાં આપણને સંકેત મળે છે. ધ્રુવી, કદાચ આપ ક્રાઇમ પેટ્રોલ જોતા હશો તો તમને ખબર નહીં, હું જોઉં છું. મને ક્રાઇમ પેટ્રોલ, હું જ્યારે ફ્રી થઉં ત્યારે ક્રાઇમ પેટ્રોલ જોતો હોઉં છું. તમારામાંથી બી ઘણા લોકો જોતા હશે. ક્રાઇમ પેટ્રોલમાં એ જ કહે છે કે કુદરત તમને સંકેત આપે છે, समझना, उसमें कॉशियस होना, वो हमारा काम है. अगर हम नहीं समझेंगे और कॉशियस नहीं रहेंगे तो वो जो डर है या जो तकलीफ है वो हम पे ही आने वाली है. એક્ઝેક્ટલી સેમ વસ્તુ અહીંયા બી છે. અહીંયા બી તમને સંકેત તો મળે છે. બીજી બી ચર્ચા કરીશું આગળની, જે મેં 19,000ની વાત કરી છે, કેમ કરી છે એની બી હું તમને વાત કરું, જો કદાચ તમે મને સમય આપતા હો તો થોડો. હવે 2014 થી વાત કરું. ચાર્ટ ઉપર ચર્ચા આ હું બહુ ટૂંકમાં પતાવી દઉં છું. ચાર્ટમાં જે છે, હું 2014 થી વાત કરું તો 2014 થી હું વાત કરું તો 2014માં મારે થોડુંક અહીંયા કાઢવું પડશે, થોડુંક લેવલ્સ જોવા માટે એક્ઝેક્ટલી કે કઈ રીતના લેવલ્સ હતા, ક્યાંક હું મિસમેચ ના કરું. રાઈટ? તો 2014 ઓકે, 2014માં નિફ્ટી ક્યાંક 11,000 કે સોરી બેંક નિફ્ટીમાં આવી ગયો હું. ઓકે, થોડોક સમય લઈશ આમાં, પણ આ તમારા હિત માટે જ છે. એનાથી પહેલા બી હું જઈ શકું છું 2008માં, 2004માં, પણ એક સિમ્પલ હાલના તબક્કે તમને કહી દઉં છું. 2014માં હાઈ બન્યો તો 8,600 સમથિંગ. રાઈટ? 8,600 નો હાઈ બનીને દેન ધ માર્કેટ હેઝ ગ્રેજ્યુઅલી મેડ અ ન્યૂ હાઈ. એક વચ્ચે કરેક્શન આપણને હમણાં જોવા મળી ગયું. તો આ જે કરેક્શન આવ્યું છે એ કરેક્શનમાં હાઈથી કરેક્શન આપણને જોવા મળેલું. રાઈટ? આપણને અરાઉન્ડ સે માર્ચ મહિનામાં, ગયા વર્ષના માર્ચ મહિનામાં. તો ગયા વર્ષના માર્ચ મહિનામાં કે ફેબ્રુઆરી મહિનામાં what was the high? 12,000 something, if I am not wrong. 20, yes. Yeah. 12,000 something. 12,240 કેવો કંઈક આવ્યો હતો. 12,240 થી તમને 20% નું કરેક્શન આવ્યું. મોર દેન ધેટ 7,511 આવી ગયું. So there was a correction of what's a 2,522, 4,700 points from the top. 12,200 માંથી, એટલે 12,200 લઉં છું હું, 12,200 માંથી તમને
4700 પોઈન્ટનું કરેક્શન આવ્યું. સો દેટ ઇઝ વોટ અરાઉન્ડ 40% ડાઉન. તો 20%નું કરેક્શન આવે અને એક સપોર્ટ હોય છે. એ સપોર્ટ મીન્સ એક એવરેજ લાઇન હોય છે. એ એવરેજ લાઇનને બ્રેક કરે તો આપણે કરેક્શન કહીએ છીએ, અને વી ગોટ દેટ કરેક્શન. આફ્ટર દેટ વેન ઇટ ક્રોસીસ, આ વાત સમજી લેજો, વેન ઇટ ક્રોસીસ અ હાઈ મીન્સ 12,240 જે એનો પ્રીવિયસ હાઈ હતો એને જ્યારે એ ક્રોસ કરે છે, 12,240 ને ક્રોસ કર્યા પછી 12 થી 24 મહિનામાં, ધ્રુવી આ વાત સમજવા જેવી છે, 12 થી 24 મહિનામાં એટલીસ્ટ 35 to 40% રિટર્ન તમને મળે છે ઓફ ધ હાઈ. હવે 12,240 ના હું 40% ગણું, રફલી 5,000 થઈ જાય છે. તો 12,240 માં બીજા હું 5,000 એડ કરું તો 17,240 કે 17,400, રાઈટ. તો 17,400 સુધી બેંક નિફ્ટી આવે એવી સંભાવના છે 12 મહિનામાં. પણ આ જે તેજી છે 12 મહિના ચાલે છે, તો એ 12 મહિના તો થઈ ગયા, 17,740 પણ આવી ગઈ. વી હેવ અચીવ્ડ ઓલમોસ્ટ ધ બેસિક ટાર્ગેટ. હવે સવાલ છે કે 12 મહિના, તો 12 મહિનામાં વાર છે, રાઈટ. તો હવે બીજી થિયરી પ્રમાણે, એલિયટ વેવની થિયરી પ્રમાણે મને ક્યાંક કંઈક આ વેવ જે છે એ 19,000 સુધી દેખાય છે. with the nearby support, if I rather say, something below 17,000. તો આ લેવલને ધ્યાનમાં રાખીને યુ હેવ ટુ ટ્રેડ ફોર 19,000. એટલે હું તમને કામ કહું છું, બેસિકલી જે ટ્રેન્ડ છે, જે લોંગ ટર્મ ટ્રેન્ડ છે એ પોઝિટિવ છે. નજીકના ઇન્ટ્રાડે ટ્રેન્ડ, વીકલી ટ્રેન્ડ, શોર્ટ ટર્મ ટ્રેન્ડ, મીડિયમ ટ્રેન્ડ, એ બધું કદાચ તમારું હે વાયર થઈ શકે છે, ડિસ્ટર્બ થઈ શકે છે. પણ લોંગ ટર્મ જે છે એ તેજી છે, 19,000ની શક્યતા દેખાય છે. બટ ઓલવેઝ બી કોશિયસ. આ સ્ટોક માર્કેટ છે, રાઈટ. જેમ મવડીની સુખડી કોઈ ઘરે લઈ જઈ શકતું નથી, એ રીતના આપણે પ્રયત્ન કરીએ છીએ કે શેર બજારની મૂડી આપણે ઘરે લઈ જઈએ. મવડીની સુખડીના જેમ આપણે શેર બજારની મૂડીને ના કરીએ, એટલે એ વસ્તુ અહીંયા ના લાવીએ. નો ડાઉટ આ કહેવત બજારમાં ચાલે છે, પણ આપણે આ કહેવતને ખોટી પાડવી છે, એના માટે જ અમે આ કાર્યક્રમ કરતા હોઈએ છીએ. જી ચોક્કસ. હરીશભાઈ, વાત કરી છે બજારને અનુલક્ષીને કે માર્કેટની અંદર આપણને કયા પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે, અથવા જે લેવલ્સ હરીશભાઈ દ્વારા આપવામાં આવ્યા હતા એ લેવલ્સ પણ ક્યાંક માર્કેટ આગળ વધતું હોય તેવું પણ લાગી રહ્યું છે. એટલે ચોક્કસ એ વાત જરૂરી છે કે હરીશભાઈ દ્વારા આપેલા માર્ગદર્શનને જો યોગ્યતાથી સમજવામાં આવે તો એ તમારા બેનિફિટમાં જશે, અને એ વાત પણ ચોક્કસ છે કે એ તમને પ્રોફિટ કરાવશે. એટલે હરીશભાઈ, ઘણીવાર એવું થતું હોય છે કે વ્યુઅર્સ કદાચ અસમંજસની અંદર હોતા હોય છે, તો આ અસમંજસ પણ દૂર કરવી જરૂરી બની જતી હોય છે, અને માટે જ આપણે આ કાર્યક્રમ લઈને આવી રહ્યા છે. અને તે લોકોની કન્ફ્યુઝનને દૂર કરવાનો પ્રયત્ન ચોક્કસ રહેતો હોય છે, પણ ઘણીવાર એવું હોય કે તમામ કોલરને એવું હોય કે કમાઈ લઈએ અથવા તો એ મૂડી ઘરે લાવી દઈએ. આપણે જેમ વાત કરી છે આમાં ધ્રુવી, જે આપે જે વાત કરીને એમાં બે વસ્તુ હું તારણ કાઢું છું. એક, ટ્રેડરને, હું ફક્ત દર્શકોની વાત નથી કરતો, ટ્રેડરને, શેર બજાર ટ્રેડરને બે વસ્તુ હોય છે. એક હોય છે બીક, ફિયર ફેક્ટર, રાઈટ. એ ફિયર ફેક્ટર કેમ હોય છે? કારણ કે એમના પાસે નોલેજ નથી હોતું, કાં તો અધૂરું નોલેજ હોય છે. મેં તમને એ જ વાત કરી, તમને ચાર્ટ વાંચતા આવડવું જોઈએ. ચાર્ટ તમને બધું દેખાડે છે, વાંચતા આવડવું જોઈએ, એક વાત. બીજી વાત છે, તમારા પાસે ધીરજ અને સમય હોવો જોઈએ. હવે ચાર્ટ કઈ એક ચાર્ટ નથી, ડિફરન્ટ ટાઈમ ફ્રેમના ચાર્ટ હોય છે. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 30 મિનિટ, 60 મિનિટ્સ, 120, 180, ડે, વીકલી, જાતના ચાર્ટ હોય છે. તમારે બધા ચાર્ટમાં જોવાના, ફક્ત ચાર્ટ નહીં, ચાર્ટના સાથે તમારે પેરામીટર્સ બી જોવાના. તો આ બધું જોવા માટે તમારે શું જોઈએ છે? સમય જોઈએ છે. સમયના સાથે તમને ધીરજ જોઈએ છે, રાઈટ. તો આ બધી વસ્તુ તમારે અનુભવથી તમે થોડું ફાસ્ટ કરી શકો. આ એક ગણિત છે, ટેકનિકલ એનાલિસિસ ટોટલી ગણિત ઉપર જ ચાલે છે અને પ્રિઝમ્પશન ઉપર ચાલે છે. તો તમારા પાસે બેસિકલી સાયકોલોજી ખબર હોવી જોઈએ, ઇન્સ્ટ્રુમેન્ટ વિશે નોલેજ હોવો જોઈએ, અને પછી તમે આ ગણિતને તમે અપ્લાય કરો. તમને ખબર હોવી જોઈએ કે કયો ટેકનિકલ લેવલ, કઈ MACD કે કઈ સ્ટડી આના અંદર કામ આવે છે. જેમ કે ટેકનિકલ કે એક સ્ટડી નથી,
કે ભાઈ આપણે બુક વેલ્યુ જોઈ લીધી, કે આપણે પ્રોફિટ પર અર્નિંગ આપણે જોઈ લીધું, કે ભાઈ વાત પતી ગઈ ચલો, અને મેનેજમેન્ટ આપણને ખબર છે શું છે. ના ના ના, એ બધું ફંડામેન્ટલમાં જાય. પણ એ બધાના સાથે એમાંથી બધી વસ્તુ જે થઈ હોય એમાંથી અહીંયાથી તમારે કેચ કરવાનું છે. સો ઇટ્સ નોટ એન ઇઝી થિંગ. અમુક ટાઈમે અમે પીસીઆર ઉપરથી કરતા હોઈએ છીએ. ઇટ્સ અ વેરી ગુડ ટૂલ. પીસીઆર ઇઝ અ વેરી ગુડ ટૂલ. બટ પીસીઆર એકલું કામ ના કરે. પીસીઆર સાથે તમારે વોલેટિલિટી બી જોઈએ છે, તમારે આખું માહોલ બી જોઈએ છે, તમારે ઇવેન્ટ્સની તમારે જાણકારી બી હોવી જોઈએ કે હવે શું ઇવેન્ટ આવવાની છે, કે ઇવેન્ટમાં શું પોસિબિલિટી દેખાય છે, રાઈટ. ઘણી બધી વસ્તુનો મિક્સ મેચ છે. એ બધું કરીને પછી જ જઈને આ વાનગી તૈયાર થતી હોય છે. ઇટ્સ નોટ ધેટ ઇઝી. ઘણા લોકો જે હું ટેકનિકલ શીખી ગયો છું, મેં ભૂતકાળમાં બી આપણે વાત કરી હતી કે હું એક જગ્યાએ ગયો હતો, ત્યાં બેઠો હતો, એને મને કીધું કે તમને મેં ક્યાંક જોયા છે. મેં કીધું જોયા હશે, કે ક્યાંક તમને મેં જોયા છે, કે તમે નાટકમાં કામ કરો છો, કે સમથિંગ વોટ એવર ઇટ, થિયેટરમાં કામ કરો છો. મેં કીધું ના, હું ટીવી પર આવું છું, કે આ રીતનું છે, કે હું બી ટેકનિકલ એનાલિસ્ટ છું. સારું. એટલે પછી મેં ખાલી સિમ્પલ પ્રશ્ન પૂછ્યો કે તમે ટેકનિકલ એનાલિસિસ કરો છો, પણ શું છે તમારું બેઝ, કયા બેઝ ઉપર કરો છો? એના પાસે આન્સર નહોતો. તો કઈ રીતના તમે કરો છો? ટેકનિકલ એનાલિસિસમાં તમારી જાણકારી તો હોવી જોઈએ સબ્જેક્ટની. હાઉ કમ મીન્સ યુ ડુ અ ટેકનિકલ એનાલિસિસ ખાલી જસ્ટ ઓન ધ બેસિસ ઓફ એવરેજ લાઈન? એક છે કે જે એક એવરેજ લાઈન ને બસ આના લાઈન ઉપર બંધ થાય ચાલો, આના લાઈન નીચે બંધ થાય એટલે મંદી કરો. એવું બધું નથી હોતું. ઘણી બધી વસ્તુનું આ મિક્સર છે that you have to follow. So don't get trapped. વ્યવસ્થિત તમે આગળ વધો, શેર બજારમાં તમારી મૂડી વધારો અને નોલેજ લઈને વધારો. તો જ તમારું ફિયર ફેક્ટર જે છે દૂર થશે. એક વખત ફિયર ફેક્ટર દૂર થશે, લક્ષ્મી ત્યાં જ પધારે છે. લક્ષ્મીમાં ત્યાં જ પધારે છે. કહે છે ને, જે સાહસ કરે ત્યાં લક્ષ્મી વસે. તો સાહસ ક્યારે તમે કરો? જ્યારે તમારા પાસે ફિયર ફેક્ટર જ ના હોય, એટલે સ્પેક્યુલેશન બી તમે નથી કરતા, તમે ટેકનિકલી નોલેજ સાથે આગળ વધો છો, તો વિચ બીકમ્સ અ પ્રોપર ટ્રેડ. રાઈટ. તો હરેશભાઈ વાત કરી છે બજારને અનુલક્ષીને. આમ તો હરેશભાઈ આપણે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે નથી ચર્ચા કરી, નિફ્ટી ને બેંક નિફ્ટી સિવાય, પણ જે પણ કંઈ ચર્ચા કરી છે, આપનો પોતાનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ તેમાં? ધ્રુવી કહું તો એ બી બે એક ઇન્સ્ટ્રુમેન્ટ જ છે. તો બહુ ફ્રેન્કલી વાત કરું તો નિફ્ટી બેંક. હું ટ્રેડિંગ બેસિકલી કરતો નથી ને. હા, મારા મિત્ર છે, સગા સંબંધી છે, ફેમિલી છે, એ લોકો ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. આઈ ડોન્ટ થિંક સો મારા ફેમિલીએ પર કંઈક આમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, તો આઈ ડોન્ટ હેવ એની પર્સનલ ઇન્ટરેસ્ટ ઓવર ઇટ. તો દર્શક મિત્રો, શેરબજાર વિશે વધુ માહિતી મેળવવા માટે, શેરબજાર પર વધુ પ્રશ્નના ઉત્તર મેળવવા માટે જોતા રહો સેમ ચેનલ પર, સેમ ટાઈમ પર શેરબજારનો ધબકારા કાર્યક્રમ. ત્યાં સુધી હરીશભાઈ અને મને આપશો રજા. નમસ્કાર. નમસ્કાર.